પરસેવા પર પાણી ફેરવવા આવ્યું માવઠું। કમોસમી વરસાદ એવો વરસ્યો કે ખેડૂતોની 4 મહિનાની મહેનત ડૂબાડતો ગયો। ખેડૂતોને દેવાના ખપ્પરમાં હોમતો ગયો। ક્યાંક શાકભાજીમાં માવઠાથી તારાજી તો ક્યાંક બાજરી થઈ બરબાદ। તો માર્કેટિંગ યાર્ડમાં પણ માવઠાએ ખેડૂતો અને વેપારીઓની માઠી દશા બેસાડી। હવે ખેડૂતો સરકાર પાસે એક જ માંગ કરી રહ્યા છે કે આ નુકસાનીમાંથી ઉગારો સરકાર। માવઠાનો માર પર માર। ખેડૂતોને તો પડતા ઉપર પાટું છે। જે ખેતીના ભાવ પર નહીં મળતા, જે શાકભાજી વાવતા જે ખેડૂતો છે એમને પણ અત્યારે નુકસાન જઈ રહ્યું છે। ટામેટાના ભાવ તો 5 રૂપિયે કિલો એટલે 100 રૂપિયે મણ પણ કોઈ લેવા તૈયાર નથી। કુદરતના મારથી હારી ગયો તાત। મારી આ જે મુખ્ય પાક બાજરી છે એ બિલકુલ જમીન દોસ્ત થઈ ગઈ। આ ઢોરને ઘાસચારો કામ લાગે એવો નથી કે અમારા ખેડૂતને બી કશું કામ લાગે એવું નથી। હવે જીવવું તો જીવવું કેવી રીતે? એક તો પહેલા તો આઉટ સિઝનના માવઠાના લીધે અને વાવાઝોડું આવવાથી ખેડૂતોને શાકભાજીમાં ઘણો કે રોકડિયા પાકમાં ઘણો પણ ઘણું બધું એવું નુકસાન છે। જેવું કે અલગ અલગ વિસ્તારની આ તસવીરોમાં જે દર્દ છલકી રહ્યું છે તે એક સમાન છે, કારણ કે અહીં વરસાદ વિલન બન્યો। ખેડૂતોના મોઢે આવેલો આ કોળિયો છીનવી લીધો। ખેતરમાં તૈયાર પાકને લઈ જે ખેડૂત હરખાયો હતો તે જ ખેડૂત હવે આ વરસાદના કારણે ખેતરમાં સડતા પાકને જોઈ નિસાસા નાખી રહ્યો છે। શાકભાજી પકવતા ખેડૂતોને બેવડો માર। માવઠાથી તારાજી, ભાવમાં કડાકો। ખેતરે ખેતરે શાકભાજીમાં માવઠા અને ભારે પવનથી નુકસાન થયું છે। ખેતરે ખેતરે પાકના વેલા અને માંડવા પડી ગયા છે। હિંમતનગરમાં ગઈકાલે ભારે પવન સાથે કમોસમી વરસાદ ખાબક્યો। ખેડૂતોને એક જ ઝટકે બરબાદ કરતો ગયો। પ્રાંતિજ, તાલોદ, હિંમતનગરમાં અડધા ઇંચ જેટલો વરસાદ વરસ્યો, જેના કારણે ટામેટા, મરચા, રીંગણ, દૂધી સહિતના પાકમાં ભારે નુકસાની છે। એક તો પહેલા તો આઉટ સિઝનના માવઠાના લીધે અને વાવાઝોડું આવવાથી ખેડૂતોને શાકભાજીમાં ઘણો કે રોકડિયા પાકમાં ઘણો પણ ઘણું બધું એવું નુકસાન છે। જેવું કે દાખલા તરીકે વેલાવાળી શાકભાજી હોય, મોડવાવાળી દૂધી છે, કારેલા છે, ટામેટા છે, તો એ બધા માડવાવાળી શાકભાજીમાં બધા મોડવા પવનથી બધા ભૂઈ પડવાથી ખેડૂતોને એવું સારું એવું નુકસાન આવ્યું છે। અને એના લીધે બધો માલ એકી સાથે બધો માર્કેટમાં આવવાથી અત્યારે એકદમ મંદીનો માહોલ થઈ ગયો છે। એટલે ખેડૂતોને જે આશા હતી કે ભાઈ આ ટામેટામાંથી કે ભાઈ દૂધીમાંથી કે ભીંડામાંથી જે કમાશું એ આશા ઉપર બધું પાણી ફરી ગયું છે અને એના લીધે શાકભાજીમાં સારી એવી મંદીનો એ ધન દેખાય છે। ગઈકાલે પડેલા મિની વાવાઝોડા અને કમોસમી વરસાદે છોડ પર રહેલા શાકભાજી નીચે પાડી દેતા હોલસેલ માર્કેટમાં મરચા, ટામેટા, દૂધી, રીંગણ સહિતના પાકનો ભરાવો થયો છે। અચાનક જ ભાવમાં 30 થી 50% ઘટાડો થતા ભાવ તળિયે બેસી ગયા। ખેડૂતોને આટલી મહેનત કરી હોવા છતાં પણ કોડીના ભાવ મળી રહ્યા છે। અત્યારે ખરેખર ખેડૂતોને તો પડતા ઉપર પાટું છે। જે ખેતીના ભાવ પર નહીં મળતા, જે શાકભાજી વાવતા જે ખેડૂતો છે એમને પણ અત્યારે નુકસાન જઈ રહ્યું છે। ટામેટાના ભાવ તો 5 રૂપિયે કિલો એટલે 100 રૂપિયે મણ પણ કોઈ લેવા તૈયાર નથી। એની મજૂરી, એનું જબલું, એને અહીંયા માર્કેટમાં લાવવાનો ખર્ચો ખેડૂતને હાલ કંઈ પોસાય એવું નથી। રીંગણની વાત કરો તો રીંગણમાં એ 5 રૂપિયે રીંગણ કિલોના ભાવે વેચાય છે। એ જ વસ્તુ માર્કેટમાં લેવા જાઓ તો મોંઘું મળે તમને, પણ ખેડૂતોને આમાં પોષણક્ષમ ભાવ મળતો નથી। સરકાર વાતો કરતી હતી કે ખેડૂતોની આવક બમણી કરવાની છે। બમણીની તો વાત જવા દો, જબલાના મજૂરીના પૈસા અને અહીંયા લાવવાનો ખર્ચો પણ નહીં કરતો નથી। હોલસેલ માર્કેટ યાર્ડમાં વેપારીઓ કહી રહ્યા છે કે અત્યારે કોઈ શાકભાજી લેવા તૈયાર નથી। ના છૂટકે વેપારીઓને શાકભાજી પડી રહેતા શાકભાજીનો ભરાવો પણ થયો છે। બીજી તરફ ખેડૂતોને માવઠાથી પણ નુકસાન છે અને ભાવમાં પણ નુકસાની જઈ રહી છે। ગઈકાલે રાત્રે જે બપોરે વરસાદ પડ્યો એનાથી વાવાઝોડાના હિસાબથી જે ખેતરોમાં જે વેલાળી વસ્તુના જે મોડવા હતા એ બધા પડી ગયા। એટલે આજે શાકભાજીની આવક એટલી પુષ્કળ થઈ એપીએમસીમાં કે આજે કોઈ લેવાવાળું નહોતું આજે શાકભાજીના।
છૂટકના વેપારીઓના ગઈકાલનો શાકભાજી એટલી બધી ભરેલી પડી હતી એટલે આજે બી એ લોકો 50% બી વેપારી શાક માર્કેટમાં માલ લેવા આવ્યા નથી, એના કારણે મંદી જોવા મળી છે. માવઠાનો માર ખેડૂતો પર કહેર બનીને તૂટ્યો છે. કમોસમી વરસાદ ખેડૂતોનો વેરી બન્યો છે. ખેતરમાં વરસાદથી નુકસાન છે તો માર્કેટિંગ યાર્ડમાં ભાવની ભાંજગડ. ખેડૂતો હવે કરે તો શું કરે? હવામાન વિભાગની આગાહી વચ્ચે ગઈકાલે જે કમોસમી વરસાદ વરસ્યો તેના કારણે શાકભાજીમાં મોટા પ્રમાણમાં નુકસાન જોવા મળ્યું છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો જે જિલ્લામાં ખાસ કરીને વેલાવાળી શાકભાજીનું ઉત્પાદન થતું હોય છે, માંડવાવાળી શાકભાજી. તો માંડવાવાળી શાકભાજી કે જે ટામેટા છે, દૂધી છે, કારેલા છે, આ તમામ પ્રકારની જે શાકભાજી છે, શાકભાજીમાં અચાનક જ મંદી જોવા મળી છે અને જેના ભાવ 600 થી 700 રૂપિયા હતા તે ઘટીને અત્યારે 300 થી 400 રૂપિયા થઈ ગયા છે. એટલે કે કહી શકાય કે જે ભાવમાં છે અચાનક જ મંદી આવી છે. જે ખાસ કરીને જે વેલા હતા તો વેલા પડી જવાના કારણે, વાવાઝોડાના કારણે પણ નુકસાન થયું હતું અને જે એક જ સાથે જે માલ માર્કેટમાં આવતા અત્યારે હાલ તો મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. આવનારા સમયમાં પણ જો વધુ વરસાદ પડશે ને વાવાઝોડું આવશે તો આના કરતાં પણ પરિસ્થિતિ વિકટ બની શકે તેવી જોવા મળી રહી છે. ને જો માનવા પડી જવાથી જે છોડ તૂટી જશે તો આવનારા સમયમાં જે શાકભાજીના ભાવ જે અત્યારે હાલ મંદી છે પરંતુ આવનારા સમયમાં ચોક્કસપણે તેજી જોવા મળે તેમાં નવાઈ નહીં. યાર્ડમાં ખુલ્લામાં રાખેલા મસાલા પલળ્યા. માર્કેટયાર્ડમાં માવઠા બાદના આ હાલ જુઓ. વેપારીઓ અને ખેડૂતોની મહેનતનો કમોસમી વરસાદે કચ્ચરઘાણ વાળી દીધો છે. ઊંઝા માર્કેટયાર્ડમાં ગઈકાલે આવેલા વાવાઝોડા અને વરસાદના કારણે જીરું, વરિયાળી, ઇસબગુલ સહિતના કૃષિ માલને અંદાજિત 10 થી 15% જેટલું નુકસાન થયું છે. માર્ચ એન્ડિંગની રજાઓ બાદ મોટી આવક વચ્ચે આ ઘટના બની. હાલમાં ઊંઝા માર્કેટયાર્ડમાં 1 લાખ કરતાં વધુ જણસીની આવક થઈ છે. ત્યારે અચાનક ત્રાટકેલા માવઠાએ બાજી બગાડી. ઊંઝા માર્કેટયાર્ડ દ્વારા 2 દિવસ અગાઉ જ માવઠાને લઈને સૂચના આપવામાં આવી હતી અને છતાં પણ માલની આવક વધુ પ્રમાણમાં રહી. હવે મોટા પ્રમાણમાં જીરું, વરિયાળી, ઇસબગુલના પાકને નુકસાન થતાં ખેડૂતોને મોટો ફટકો પડ્યો છે. મહેસાણા જિલ્લામાં ગત રોજ કમોસમી વરસાદ પડ્યો હતો, જેના કારણે જે એપીએમસીમાં હોય છે તેમાં ખુલ્લામાં પડેલા માલને મોટા પાયે નુકસાન પહોંચ્યું હતું. આપણે ઊંઝા એપીએમસી ખાતે પહોંચ્યા છીએ. તમે જોઈ શકો છો ઊંઝા એપીએમસીમાં જે ખુલ્લામાં રાખવામાં આવેલો હતો તે માલ પલળ્યો હતો, જેના કારણે ખેડૂતો અને વેપારીઓ હોય છે તે ચિંતાતુર બન્યા છે. તમે જોઈ શકો છો હજી પણ કેટલોક માલ હોય છે તે પલળેલો જોવા મળે છે. હું આ ઢગલો બતાવે ખુલ્લામાં ઢગલો છે કે જેમાં હજી પણ આ તમે જોઈ શકો છો કે આ જે માલ હોય છે કે આ માલ પલળી ગયો છે. આ માલ પલળવાના કારણે જે ખેડૂતો હોય છે, વેપારીઓ હોય છે તેને મોટા પાયે નુકસાન થવાની જે ભીતિ હોય છે હાલમાં સેવાઈ રહી છે. તમે જોઈ શકો છો અહીંયા એક નહીં પણ અનેક જે ઢગલા હોય છે તે ઢગલા કરવામાં આવ્યા હતા, પરંતુ અચાનક જે કમોસમી વરસાદ ખાબક્યો હતો તેના કારણે જે ખેડૂતો હોય છે તેમજ જે વેપારીઓ હોય છે તેમાં નુકસાન જવાની ભીતિ છે. ખેડૂતો અને જે વેપારીઓ હોય છે તે આશા રાખી રહ્યા છે કે સરકાર તરફથી તેમને કોઈ વળતર આપવામાં આવે. ફરી એક વખત હું આ બતાવવામાં આવીશ કે આ એક ઢગલો છે. તમે જોઈ શકો છો એક જે પડ હોય છે આ પડ તૈયાર થઈ ચૂક્યું છે. એટલે ઈસબગુલ આ જે ઉપરનું ઈસબગુલ હોય છે તે સંપૂર્ણ ઈસબગુલ બગડી હોય તેવી પરિસ્થિતિ સર્જાય છે. એટલે જે વેપારી હોય છે, ખેડૂતો હોય છે, આશા રાખી રહ્યા છે સરકાર પાસે કે આ જે નુકસાન પહોંચ્યું છે તેના માટે વળતર આપવામાં આવે. આ કપરી ઘડીએ ઊંઝા એપીએમસીના ચેરમેન દિનેશ પટેલ અને તેમની ટીમે માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. સેવા એ જ સાચો ધર્મના સૂત્રને સાર્થક કરતા યાર્ડમાં રોકાયેલા અંદાજે 1500 જેટલા ખેડૂતો માટે એપીએમસી દ્વારા નિઃશુલ્ક ભોજનની વ્યવસ્થા કરવામાં આવી. કાલે રાત્રે લગભગ 1500 જેટલા ખેડૂતો માલ વેચવા આવ્યા હતા અને માલનું વેચાણનું ક્યાંક એમનો તોલ બાકી રહી ગયો એવું હોય તો એવા ખેડૂતો રાત્રે રોકાયા હતા. એમના માટે એપીએમસીએ નિઃશુલ્ક કોઈ ચાર્જ લીધા વગર જમવાની અને અહીંયા આગળ વ્યવસ્થિત રીતે રહેવાની વ્યવસ્થા કરી હતી અને કેવી રીતે ખેડૂતોને ઉપયોગી થઈ શકાય એવું બજાર સમિતિએ સંપૂર્ણ રીતે ખ્યાલ રાખ્યો. આમ કુદરતી આફત વચ્ચે ઊંઝા એપીએમસીએ ખેડૂતોની પડખે રહીને પ્રશંસનીય કામગીરી કરી છે, પરંતુ ખેડૂતોના મોઢે આવેલો કોડિયો છીનવાતા ખેડૂતો માથે આફત આવી છે. 3 વાગે જે વાવાઝોડું અને વરસાદ પડ્યો હતો વધુ નહીં, પણ સાથે એટલું બધું વાવાઝોડું 150 થી 200 કિલોમીટર ઝડપે પવન હતો અને ખેડૂતોને જે વરિયાળી, જીરું જે આવકો હતી એમાં બધો માલ લગભગ 10 થી 15% બહુ ખરાબ થઈ ગયેલો છે. પોઝિશન એવી ખરાબ થઈ છે. એપીએમસીએ 2 દિવસ પહેલો પણ જાહેરાત કરી હતી અને છતાં પણ સિઝનના હોવાના હિસાબે માલ તો આવક રહેવાની, પણ હવે કુદરતે પછી એપીએમસીએ બધી વ્યવસ્થા કરી, હરાજીની વ્યવસ્થા કરી, ખેડૂતોને રાત્રે જમવાની પણ ફ્રી વ્યવસ્થા કરી. એપીએમસીએ બહુ સપોર્ટ આપ્યો.
માર્કેટયાર્ડમાં અંદાજે 20 લાખનું નુકસાન. માણસા માર્કેટયાર્ડમાં પણ માવઠાના કારણે ચારે બાજુ બરબાદીના નિશાન જોવા મળી રહ્યા છે. ખુલ્લામાં રાખેલો પાક પલળી ગયો છે. બોરીઓ વેરવિખેર જોવા મળી રહી છે. માણસામાં એરંડા અને તમાકુના માલને પણ ભારે નુકસાન છે. અંદાજે વેપારીઓને 20 લાખનું નુકસાન થયાનો અંદાજ છે. માવઠાએ એક ઝાટકે વેપારીઓને નુકસાનીના ગરકમાં નાખી દીધા છે, જેના કારણે આજે હરાજી બંધ રાખવામાં આવી. જે પાક ખુલ્લામાં પડ્યો છે તેને તાડપત્રીથી ઢાંકવામાં આવી રહ્યો છે. ભારે વરસાદ થયો હતો ગઈકાલે ગાંધીનગર જિલ્લાના માણસામાં, અને તેના કારણે અનેક પાકો જે છે તે પ્રભાવિત થયા છે, અને જેના કારણે આજે માણસા એપીએમસીમાં હરાજી પણ બંધ કરવાની નોબત આવી છે. જે પ્રકારે ગઈકાલે વરસાદ થયો હતો તેના કારણે એરંડાનો પાક જે છે તે પ્રભાવિત થયો છે. આજે આ એપીએમસીના દ્રશ્ય જોઈ રહ્યા છો કે જ્યાં એરંડાની ખરીદી કરવામાં આવી હતી તે ખરીદી પણ બંધ રાખવામાં આવી છે. એરંડા પલળી પણ ગયા છે, તેના કારણે આ પ્રકારે પ્લાસ્ટિકમાં સજ્જ કરવાની નોબત જે છે તે આવી છે. મહત્વનું એ છે કે જે એપીએમસીના જે લોકો જે છે તેમને અંદાજિત 20 લાખનું નુકસાન વેપારીઓને આવ્યું હોય તે પ્રકારની રજૂઆત જે છે તે એપીએમસીને મળી હોવાની વાત સામે આવી રહી છે. સાથે તે ધારાસભ્યને પણ સ્થાનિક લોકોએ રજૂઆત કરી છે, અને પ્રાક પ્રભાવિત વિસ્તાર પણ થયા હોવાની નોબત જે છે તે આવી છે. ફક્ત એરંડાને નુકસાન થયું છે એવું નહીં, પરંતુ તમાકુના ભાવ પણ સારા આવતા હતા, અને તમાકુનો પાક પણ પ્રભાવિત થયો હોય તે પ્રકારની બાબતો અત્યારે હાલ તો મળી રહી છે. જોકે પારાવાર નુકસાનીના પગલે ધારાસભ્યોએ પણ સ્થાનિક લોકોને સાંભળ્યા છે. તદુપરાંત પશુપાલન કરતા લોકોને પણ ભારે નુકસાન થયું છે, અને તમામ મુદ્દે હવે સરકારને રજૂઆત કરવાની વાત જે છે તે સામે આવી રહી છે. ત્યારે હવે લોકોને જે પ્રકારે નુકસાન થયું છે ત્યારે સરકાર દ્વારા કેવા પ્રકારની સહાય આપવામાં આવે છે, અને કમોસમી વરસાદ થયેલા આ જે નુકસાનનું વળતર સરકાર કેવી રીતે ચૂકવે છે તે ઉપર સૌ કોઈની નજર મંડરાયેલી રહેશે. ખેડૂતો મોટી આશા સાથે પોતાનો પાક લઈને માર્કેટયાર્ડ પહોંચ્યા, પરંતુ વાતાવરણમાં અચાનક બદલાવ અને ધોધમાર વરસાદના કારણે સમગ્ર એપીએમસી યાર્ડમાં પાણી ભરાઈ ગયું, જેના કારણે ખુલ્લામાં મુકાયેલા ઘઉં પાણીમાં વહેવા લાગ્યા. ફક્ત ઘઉં જ નહીં, પરંતુ એરંડા સહિતના અન્ય પાકો પણ વરસાદના પાણીમાં પલળી જતા બગડી ગયા છે. પાકને થયેલા આ નુકસાનથી ખેડૂતોમાં ભારે નિરાશા છે. એપીએમસીમાં મેં કહ્યું ને કે 20 લાખની નોંધણી વેપારીઓ કરાઈ ગયા. જે પાણી આવ્યું, વાવાઝોડું આવ્યું, એના અંદર જે 12 ઢગલા કરેલા હતા એરંડાના બધા, એ આખા તણાઈ ગયા. એટલે એમને 20 લાખનું નુકસાનની નોંધણી એપીએમસીની ઓફિસમાં કરાવરાયું છે. અને પશુપાલકોની અંદર 6 થી 7 પશુઓ મારા ધ્યાન ઉપર છે, એટલે માણસા મત વિસ્તારની, કે એકદમ બિલકુલ એમને પશુ છે જ નહીં એવું થઈ ગયું છે. કે 6 પશુઓને ઉપર પતરા પડ્યા એટલે વચ્ચેથી એમને ભાગ થઈ ગયા. એ ગાય તો આખી પતી ગઈ, અને 5 ભેંસો. એટલે નુકસાન ખૂબ થયું છે માણસા મત વિસ્તારને, અને ખેડૂતોને પણ નુકસાન છે. વધારે તો નુકસાન તમાકુને છે, અને તમાકુ તો આ વખતે ભાવ પણ સારો હતો, અને આ વખતે જે ધારણા કરી હતી એ ખેડૂતોને સારા ભાવ પણ મળવાના હતા. એની જગ્યાએ આ વખત ખેડૂતો બિચારાને રોવાનો વારો આવશે. મકાઈ, તમાકુ, બાજરીનો પાક બગડ્યો. અરવલ્લીમાં પણ થોડા દિવસ પહેલા ખેતરમાં લહેરાતો પાક જોઈ ખેડૂતો રાજીના રેડ થયા હતા. હવે તેમને લમણે હાથ મૂકીને રડવાનો વારો આવ્યો છે. મેઘરજના ગ્રામ્ય વિસ્તારોમાં માવઠાએ ખેતરો ખેદાન મેદાન કર્યા છે. મકાઈ, બાજરી અને તમાકુનો પાક માવઠામાં બરબાદ થઈ ગયો છે. કેટલાક ખેડૂતોએ તો મકાઈનો પાક વાઢીને મૂક્યો હતો. થ્રેસરમાં મકાઈ કાઢવાની જ વાર હતી, અને ત્યાં જ વરસાદ વિલન બનીને એવો ત્રાટક્યો કે સંપૂર્ણ પાકનો ઓથ વળી ગયો. હવે બધો આધાર સરકારી સહાય પર છે. આગાહી પ્રમાણે મેઘરજ તાલુકાની અંદર જે કમોસમી વરસાદ થયો, જેથી અમારા કુનોલ ગામમાં સૌથી વધારે નુકસાન જોવા મળે છે. અમારે જે ગઈકાલે આ મકાઈની કાપણી કરીને તૈયાર લણી લઈને ઊભી કરી હતી, હવે કાઢવાની તૈયારી હતી, જેથી વરસાદ મોટા પ્રમાણમાં નુકસાન જોવા મળ્યું છે. બાજરી, તમાકુ બધામાં લગભગ સૌથી વધારે નુકસાન થયું છે. બાજરી બરબાદ, ખેડૂતો પાયમાલ. મહીસાગરમાં માવઠાથી ખેડૂતો પાયમાલ થવાના આરે પહોંચી ગયા છે. ખેડૂતોએ હોંશે હોંશે બાજરી વાવી હતી, પરંતુ ભારે પવન અને માવઠાના કારણે બાજરીના તમામ છોડ જમીન પર ઢળી પડ્યા. બાજરી પાકવાના આરે પહોંચી હતી, અને માટે ખેડૂતોને ઘણી આશા પણ હતી. હવે બાજરી સંપૂર્ણ નિષ્ફળ ગઈ છે. આ બાજરી ઘાસચારામાં પણ પશુઓને કામે લાગે તેમ નથી. કરા પડવા અને વરસાદ પડવાથી ખૂબ મોટા પ્રમાણમાં ખેડૂતોને નુકસાન થયું છે. લગભગ 100 એકર જેટલી જમીનમાં જે રવિ પાક કરવામાં આવ્યા હતા, મકાઈ, બાજરી છે, ઘઉં લોકોના રહી ગયા હોય, ઘાસચારો છે, આ બધામાં ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થયું. 10 દિવસમાં બાજરી હવે પાકવાની તૈયારીમાં જ હતી, આખા ખેતરની કેવી દશા થઈ છે. આવું સમગ્ર દોલતપરા પંચાયતના વિસ્તારમાં જેટલા પણ ખેડૂતો
છે એમના દરેકના ખેતરમાં આવી એ છે પરિસ્થિતિ. વાવાઝોડા જેવી પરિસ્થિતિમાં આવેલા વરસાદે ખેડૂતોની મહેનત પર પાણી ફેરવી દીધું છે. ખેડૂતને સતત બીજી સિઝનમાં મોટો આર્થિક ફટકો પડ્યો છે. હવે ખેડૂતોને તે સવાલ મૂંઝવી રહ્યો છે કે આવી રીતે જ કુદરતનું કાળચક્ર ફરતું રહ્યું તો જીવન નિર્વાહ કેવી રીતે કરીશું. બાજરી છે એ બિલકુલ જમીન દોસ્ત થઈ ગઈ છે. આ ઢોરને ઘાસચારો કામ લાગે એવું નથી કે અમારા ખેડૂતને બી કશું કામ લાગે એવું નથી. ઓનલાઈન બાજરી બી કાલે નોંધાઈ બી દીધી છે, બરાબર. તે છતાં આ ઓચિંતાનું વાવાઝોડું આવ્યું અને વરસાદ આવ્યો તો અમારી આખી આ બાજરી પાક નિષ્ફળ ગયો છે. એટલે અમારી સરકારને એવી રજૂઆત છે કે અમને વહેલામાં વહેલી તકે જે સરકારથી બને એ અમને સહાય આપે. બાજરીનો પાક તો પણ નિષ્ફળ ગયો છે. બરફને કરા સાથે પાણી ભરી ગયું છે. બાજરીમાં ઘાસ બી કામ આવે એવું નથી અને સહાય આલે એવી માન્યતા છે અમારી. અમારે ચોમાસામાં કઈ પાકતું નથી. ઉનાળામાં બાજરી કરીએ છીએ તો બાજરીમાં પહેલા ઈયળો પડ્યો અને પછી કાલે 5 વાગે વરસાદ આવ્યા પછી 1 કલાક પછી વાવાઝોડું આવ્યું અને વાવાઝોડામાં ઘરનો પતરો ખેતરમાં ઓળી કરી લ્યો તો એનો પતરો ઉડી ગયો. આ બાજરી લપેટ થઈ ગઈ. એના કારણે ઢોરને બી ઘાસચારો કામ લાગે એવો નથી. વીજ પોલ ધરાશાયી થતા અંધારપટ. ખેડૂતોના બોર બંધ થતા પાકને અસર. વીજ પોલ પડી ગયા, વૃક્ષો થયા ધરાશાયી. આ દ્રશ્યો પરથી અંદાજ આવી રહ્યો હશે કે અહીં કેવો પવન ફૂંકાયો હશે. દ્રશ્યો ગાંધીનગરના માણસા વિજાપુર રોડ પર આવેલા ગામના છે કે જ્યાં 20 જેટલા વીજ પોલ ધરાશાયી થઈ ગયા. ગામોમાં અંધારપટ છવાયો. સૌથી વધુ અસર ખેડૂતોને થઈ છે કેમ કે વીજ પુરવઠો બંધ થઈ જતા પાણીના બોર બંધ થઈ ગયા છે. ખેડૂતોને ઘઉં, એરંડા, મકાઈ અને જુવારના પાકને ભારે પવન અને માવઠાથી અસર પડી છે. બપોર બાદ લાઇટ જ નથી, બરોબર, અને વૃક્ષો બહુ ધરાશય થઈ ગયા. રાત્રે પણ લાઇટ વગર મચ્છરોથી થોડો સામનો કરવો પડ્યો. પાકમાં તો હાલ એરંડા ને એવું બધું ઊભું હતું, ઘઉં થોડા, એ બધું નુકસાન થઈ ગયું ખાસું. તંત્રએ યુદ્ધના ધોરણે વીજ પુરવઠો ચાલુ કરવા માટે કવાયત પણ હાથ ધરી છે. વિજયપુરના ભાજપના ધારાસભ્ય CJ ચાવડાએ સ્થળ પર જઈ અને નિરીક્ષણ કર્યું. તંત્રએ તાબડતોડ મહેનત કરીને વીજળીના થાંભલા ઊભા કર્યા છે અને જ્યાં 24 કલાક લાઇટ ચાલુ છે એ જલ્દીમાં જલ્દી ચાલુ થાય એના માટેના પ્રયત્નો આપ જોઈ શકો છો, હાલ ચાલુ છે. વૃક્ષો જે પડ્યા હતા એ ખસેડી દેવામાં આવ્યા છે અને ગામમાં પણ અને ખેતરોમાં પણ જે વીજળીના થાંભલા પડ્યા છે એના માટે પણ તંત્ર 24 કલાક કામગીરી કરીને ઝડપીમાં ઝડપી પૂર્ણ થાય કામ એ દિશામાં કામ ચાલી રહ્યું છે. માવઠાને લઈ માર્કેટ યાર્ડમાં તમાકુની ખરીદી બંધ. સાબરકાંઠામાં પણ કમોસમી કહેર જોવા મળ્યો છે. કમોસમી વરસાદના કારણે માર્કેટયાર્ડમાં ખેડૂતોનો માલ પલળ્યો છે. હવે માર્કેટયાર્ડે તમાકુની ખરીદી માવઠાના કારણે બંધ કરી છે, જેથી ખેડૂતોને અને વેપારીઓને પણ નુકસાની ન જાય. વરસાદ અને વાદળીના લીધે વેપારી તથા ખેડૂતોને ઘણું નુકસાન થયેલ છે. માલ પણ પલળી ગયેલો છે વેપારીનો. એટલે અમે કાલે પણ તમાકુની હરાજી બંધ રાખેલ અને આજે પણ તમાકુની હરાજી બંધ રાખેલ છે. હિંમતનગર કોટન માર્કેટ યાર્ડ વિનાયક ટ્રેડિંગ વેપારી તરીકે મારી નમ્ર અપીલ છે કે ભાઈ વાવાઝોડું અને વરસાદના લીધે માલ વેપારીઓનો બી બગડેલો છે અને ખેડૂતોનો ભાઈ માલ બગડેલો છે. એટલે કાલે બી હરાજી બંધ હતી અને આજે બી હરાજી બંધ જ રાખેલી છે. ખેડૂતોને નમ્ર વિનંતી છે કે તમારો મોંઘો માલ માર્કેટ યાર્ડમાં આજે લઈને આવવો નહીં. ખેડૂતો માટે રાહતના સમાચાર. 7 દિવસ સૂકું રહેશે વાતાવરણ. હવામાન વિભાગે ખેડૂતોને રાહતના સમાચાર આપ્યા છે. આગામી 7 દિવસ વાતાવરણ સૂકું રહેવાનું છે, એટલે માવઠાની સંભાવના નહીવત જેવી છે. આવતીકાલથી ગરમીનો પારો ઊંચકાવાની પણ આગાહી છે. ધીમે ધીમે 2 થી 4 ડિગ્રી જેટલો તાપમાનમાં વધારો થઈ શકે છે. 11 થી 14 એપ્રિલ દરમિયાન દરિયાકાંઠાના વિસ્તારમાં ગરમ અને ભેજવાળા પવન ફૂંકાવાની પણ સંભાવના છે. 8 से 14 अप्रैल तक मौसम आमतौर पर शुष्क रहेगा. हमारा जो रीजन है इसमें जो उच्चतम तापमान है इसमें आज कोई बड़ा बदलाव नहीं रहेगा, लेकिन कल से ग्रेजुअल राइज रहेगा. 2 से 4 डिग्री सेंटीग्रेड टेम्परेचर बढ़ेगा. और जो कोस्टल क्षेत्र है हमारा गुजरात रीजन की जो तटीय क्षेत्र है और सौराष्ट्र कच्छ की जो तटीय क्षेत्र है, इक्का दुक्का स्थानों में हॉट एंड ह्यूमिड कंडीशन के लिए डिस्कम्फर्ट रहेगा. अगले डे 4 से मतलब 11 से लेकर 14 अप्रैल तक हॉट डिस्कम्फर्ट कंडीशन रहेगा.
આખરે કુદરતે શું ધાર્યું છે? દર 15 દિવસે માવઠારૂપી આફત લઈને પહોંચી જાય છે ને તૈયાર પાક પર પાણી ફેરવી દે છે. આ વખતે સૌથી વધુ મરો કેરીના પાકનો થયો છે. માવઠા બાદ હવે રોગ જીવાતે કેરીને ક્યાંયની નથી રાખી. પરિણામે ગીરની કેસર હવે ભૂતકાળ બનવા તરફ છે. ગીરની કેસર ગુમાવી રહી છે ઓળખ. કેરી માટે વેરી બન્યું વાતાવરણ. માવઠા અને પવનના પાવરે ફેરવી પથારી તો રોગ જીવાતે આપ્યો બેવડો ફટકો. આવામાં આંબાવાડીઓ છોડવા મજબૂર તાત. ગીર સોમનાથની ધરતી પ્રકૃતિની હરિયાળી, સિંહોની ગર્જના અને કેસર કેરીની મીઠાશ માટે જાણીતી છે. અહીંનો દરેક ખેડૂત પોતાના પરસેવાના ટીપાથી કેસર કેરીનું સિંચન કરે છે. ત્યાં આ વર્ષે આજ મીઠી મધુરી લાગતી કેસર પર કુદરતની કડવાશ ભળી ગઈ છે. ગીરની પ્રખ્યાત કેસર કેરી પર ડબલ અટેક પડ્યો છે. એક તરફ કમોસમી વરસાદે પાકને નુકસાન પહોંચાડ્યું તો બીજી તરફ મધીઓ, ઈયળ અને ઘોડા જેવા જીવજંતુઓએ ખેડૂતોની ઊંઘ હરામ કરી દીધી. જે કેરી ગીરની ઓળખ ગણાતી, જેના પર ગર્વ લેતો આ તાત, એ જ કેરીને બચાવવા માટે હવે ખેડૂતો સંઘર્ષ કરી રહ્યા છે. આ દવા છાંટીએ તો ઓલો રોગ આવે, ઓલી દવા છાંટીએ તો ઓલો રોગ આવે. દવામાં કઈ કંટ્રોલ નથી. એ રીતનું વાતાવરણ થોડુંક ભોગવે છે, થોડુંક દવાઓ ભોગવે છે. એ રીતનું આજે રોગ જીવાતો આવે છે એના માટે જવાબદાર શું? એના માટે જવાબદાર છે ને વાતાવરણ વધારે અનુકૂળ લાગે. એ વાતાવરણ હરખું અનુકૂળ હોય ને તો કેરી થઈ શકે, બાકી કેરી નાબૂદ. આ અત્યારે ગીર પંથક બધું નાબૂદ થવાની તૈયારીમાં છે. ખેડૂતો માટે કેસર કેરી માત્ર પાક નથી, એ તેમના જીવનનો આધાર છે. વર્ષભર મહેનત કરી, ઝાડ ઉગાડ્યા, પાણી આપ્યું, દવાનો ખર્ચ કર્યો ને પાક તૈયાર કર્યો. પરંતુ આ વર્ષે જ્યારે પાક તૈયાર થવાનો સમય આવ્યો ત્યારે કુદરતે ફરી એકવાર પરીક્ષા લીધી. કમોસમી વરસાદે ફૂલ અને નાની કેરીઓને ઝાડ પરથી ખેરવી નાખી અને જે બચી છે તે જીવજંતુઓનો ભોગ બની રહી છે. ખેડૂતોએ અનેક પ્રકારની દવાઓનો છંટકાવ કર્યો, હજારો રૂપિયાનો ખર્ચ કર્યો, પરંતુ છતાં પણ કોઈ જ નિકાલ નથી મળતો. દરેક દિવસ સાથે તેમની ચિંતા વધતી જાય છે. દવા છાંટ્યા પછી થોડા દિવસ રાહત રહે છે, પરંતુ ફરી જીવજંતુઓ હુમલો કરે છે. ખેડૂતોના શબ્દોમાં કહીએ તો તેઓએ આખું વર્ષ આ પાક માટે જીવ રેડ્યો છે, પરંતુ જ્યારે હવે જીવવાનો સમય આવ્યો ત્યારે જ તેમને દગો મળી રહ્યો છે. ઈયળ આમ જરીક ડાઘ મારીને ખોલી નાખે તો કેરી પડી જાય છે અને હળી જાય છે કેરી. એવી નુકસાની બહુ છે. એમ તમે ગમે ત્યાં જુઓ 8-10 દિવસમાં તો બહુ એટલે બહુ થઈ જશે આ ઈયળ. તમે અત્યારે શું કરતા હતા? અત્યારે હું દવા જ છાંટતો હતો. શા કારણે એટલે આ ઈયળને હિસાબે, ઈયળ છે, મધ્યો છે, થ્રીપ છે, એને હિસાબે દવા છાંટા જ કરીએ. 8 દી અમે દવા છાંટીએ છીએ બગીચાની અંદર. ઈયળો છે એટલી ભયંકર રીતે આવી છે કે કેરી છે એનો નાશ કરવા લાગી છે. એની હિસાબે ખેડૂતો દવાનો છંટકાવ કરે છે. એક ટાંકો 5000 રૂપિયા પડે છે ખેડૂતને. આટલી ખર્ચો કરવા છતાં ખેડૂતને છેલ્લે જે હિસાબ મળવા આવે એમાં કઈ મળતું નથી. હાલ ભલે ઉનાળો ચાલતો હોય, પરંતુ ગરમી જોઈએ તેવી પડી નથી. ઉનાળાનો અનુભવ લોકો પણ નથી કરી શકતા. કેસર કેરીના પાક માટે પણ જેવું વાતાવરણ જોઈએ તેનાથી તદ્દન વિરુદ્ધનું વાતાવરણ સર્જાયેલું રહે છે. સતત આવતા માવઠા, વાવાઝોડા જેવા પવન અને વાતાવરણની અનિશ્ચિતતાના કારણે આ વર્ષે માત્ર 30 થી 35% જ કેસર કેરી બજારમાં આવે તેવી સંભાવના ખુદ ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે. જ્યાં પહેલા ગીરના બજારોમાં કેસર કેરીની સુગંધ ફેલાતી હતી, ત્યાં હવે અનિશ્ચિતતા અને ચિંતા છવાઈ ગઈ છે. જો ઉત્પાદન ઓછું થશે તો ભાવ વધી શકે છે, પરંતુ ખેડૂતોને તો પૂરતો લાભ પણ નહીં મળે. રોગનો કોઈ પાર નથી. એટલા બધા રોગ છે કે રોગની વાત જવા દો. તમે ઘોડા, મધીઓ, સુસીઓ તમે જવા દો. વારંવાર દવા મારી, 8 સ્પ્રે માર્યા, 2 ફેરી બગીચા સાફ કરાવ્યા, છતાંય રોગ કંટ્રોલ થતો નથી સાહેબ. શું કારણ? વાતાવરણ. ઘડીક વાદળવાળું વાતાવરણ રહે, ઘડીક એમ થાય કે વરસાદ હમણાં આવશે, ઘડીક છાંટા નાખીને હોય જાય, ઝાકળ પડે ને ઠંડુ જ છે વાતાવરણ. ત્યાં ઠંડુ ઉડવું જોઈએ. આ પરિસ્થિતિ માત્ર આર્થિક નથી, પરંતુ માનસિક રીતે પણ ખેડૂતોને તોડી રહી છે. રોજના સંઘર્ષ, વધતો ખર્ચ અને ઘટતી આવક વચ્ચે તેઓ આશા રાખે છે કે કદાચ આવતીકાલ સુધરી જાય. પરંતુ જ્યારે કુદરત અને જીવજંતુઓ બંને વિરોધમાં હોય ત્યારે આ આશા પણ ધીમે ધીમે ઓછી થવા લાગે છે.
ચાલુ વર્ષે જાણે ગીરની કેસર કેરી પર ગ્લોબલ વોર્મિંગનું ગ્રહણ લાગ્યું હોય તે પ્રકારના દ્રશ્યો છે તે સર્જાઈ રહ્યા છે. કેસર કેરી પકવતા ખેડૂતો છે તેઓ મોટી મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે, કારણ કે ગીર પંથકની અંદર સતત ભેજવાળું અને વાદળછાયું વાતાવરણને લઈ કેસર કેરીનો જે આ પાક છે તેમના ઉપર કમોસમી વરસાદ અને ત્યારબાદ જે વાદળછાયું વાતાવરણ રહેતું હોય છે તેમને કારણે કહી શકાય કે ઈયળ, મધ્યો સહિતની જે રોગ જીવાતો છે તે વારંવાર આવી રહી છે અને તેમના કારણે હવે જ્યારે કેસર કેરી છે તે પાક ઉપર આવી છે. કહી શકાય કે હવે ટૂંક સમયની અંદર જ આ ગીરની પ્રખ્યાત કેરી બજારમાં આવવા માટે તૈયાર થઈ છે અને તેમ છતાં પણ આ કેરી ઉપર જે રોગ જીવાત આવી છે. જો કે ખેડૂતોના હાલ અને પાકની પરિસ્થિતિ જોતા બાગાયતી નિષ્ણાતોએ પણ સલાહ આપી છે કે આંબાવાડીઓને સાફ રાખી યોગ્ય દવાનો છંટકાવ કરવાથી કેસરને નુકસાન થતું અટકાવી શકાશે. ફ્રૂટ બોરર જેને કહીએ છીએ, ફળ કોરી કરનાર ઈયળ છે, એ જ્યાં બે કેરીઓ ભેગી હોય ત્યાં વધારે પ્રમાણમાં જોવા મળે, અંદરથી ઉકેરા કાઢે છે. તો આ જે ઈયળ છે એ ફ્રૂટ બોરરના નિયંત્રણ માટે થઈને એમામેક્ટિન બેન્ઝોએટ છે અથવા તો એઝાર્ડિરેક્ટિન છે, નીમ ઓઇલ કહીએ છીએ એ. જો કે ખેડૂતો હૈયામાં હામ ભરી હજુ પણ હાર માનવા તૈયાર નથી. દવાનો છંટકાવ તો કરી જ રહ્યા છે, ઝાડોની દેખરેખ પણ રાખી રહ્યા છે ને હજુ છેલ્લી આશા રાખી રહ્યા છે કે કદાચ કુદરત તેમની મહેનતનું માન રાખશે. પરંતુ આ સંઘર્ષ કેટલો લાંબો ચાલશે એ કોઈ જાણી શકતું નથી. દિનેશ સોલંકી,